આપને એટલું જ કહેવાનું કે આત્મ સ્વરૂપ છીએ બધા, પણ પૂર્વના કર્મોના આધારે આ દેહ મળ્યો છે. એનો સ્વીકાર કરી આ દેહમાં જ્યાં સુધી રહે, આ દેહ જ્યાં સુધી રહે અને જે કર્મોનો ભોગ કરવાનો હોય હશે એ સામે જ આવશે. પણ સાવચેતી એ રાખવાની કે એ આપણી ઈચ્છાથી ન થવું જોઈએ. આપણી એટલે એ અહંભાવની ઈચ્છાથી ન થવું જોઈએ. સ્વરૂપમાં કોઈ ઈચ્છા નથી, તો જે ઈચ્છાઓ થાય છે એ અહંભાવમાં થાય છે. એટલે એ ઈચ્છાઓથી જો એ કંઈ કર્મ થતું હોય તો એ કર્મ પાછું બાંધે, અથવા તો એ કર્મનું ફળ પાછું ભવિષ્યમાં મળશે. તો વિના પ્રયત્ને વિના પ્રયાસે સહજ જે સામે આવે એનો સ્વીકાર કરીને જ પ્રારબ્ધ કર્મ ભોગવાય છે. કોઈ પણ ભોગ કે વિચાર આવે ત્યારે તે બુદ્ધિથી ચકાસવો કે આપણે માટે કરવાનું હતું કે સહજ થઈ ગયું, બરાબર છે. એટલે એ બુદ્ધિથી ચકાસણી એ રીતના કરવામાં આવે. અથવા તો બુદ્ધિ પણ ત્યાં કામ તો એટલું જ કામ કરે કે ભાઈ એ આપણી ઈચ્છાથી થાય છે કે આપણી અંદર કોઈ ઈચ્છાઓ રહેલી છે એના હિસાબે થાય છે કે સહજ સામેને આવ્યું છે અને એ કર્મ ભોગવાઈ રહ્યું છે. સિમ્પલ એટલું જ છે, બાકી કંઈ છે નહીં. પ્રારબ્ધ કર્મ એ એવું છે કે એને આપણે ન કરવું હોય તો પણ કરવું જ પડે, અને અનેક પ્રયત્નો કરવા છતાં પણ જે ન કરવાનું હોય, જે ન થવાનું હોય એ જ થાય, અને જે કરવું હોય એ થાય જ નહીં, એને જ માનવું. બાકી આપણી સામાન્ય ઈચ્છા હોય અને આપણે માથામણ કરી અને ભોગવતા હોય અને પ્રારબ્ધ કર્મ ન કહેવાય. આપણી સામાન્ય ઈચ્છા હોય અને એ મુજબનું આપણે એ કાર્યો કરીએ અને એના માટે આપણે મથામણ કરી હોય અને એ પછી સામે ભોગ આવ્યો હોય તો એ પ્રારબ્ધ કર્મ ન કહેવાય. આપણી કાંઈ ઈચ્છા જ નથી, આપણી કોઈ ઈચ્છા જ નથી. આત્મ સ્વરૂપના બોધ થયા પછી ઈચ્છા રહેતી જ નથી, વાસનાઓ રહેતી જ નથી, ક્ષણિત થઈ જાય છે. તો ઈચ્છાઓ અને વાસનાઓ શરીરના હોય છે, તો એ શરીરના જ્યાં સુધી હશે એ કંઈ ભોગ કે એ આધિ વ્યાધિ ઉપાધિ ભોગવવાના હશે તો એ ત્યાં સુધી આ દેહ રહેશે, આ શરીર રહેશે ત્યાં સુધી આવશે. પણ એ બોધ થઈ ગયો છે એટલે દેહ આપણો છે નહીં, એટલે એને લેવા દેવા નથી. એટલે જ ટાઇટલમાં કીધું છે કે એ ભાગ્ય અથવા તો પ્રારબ્ધ છે એ બેહોશ માણસનું હોય છે. હોશ જેને જાગ્રત થઈ ગયો, આત્મ સ્વરૂપનું જેને જ્ઞાન થઈ ગયું, એનું તો ભાગ્ય કે એનું પ્રારબ્ધ રહેતું નથી. કારણ કે એ તો ખાલી ખબર છે કે આ નિમિત્ત માત્ર આ શરીરમાં ભોગવાઈ રહ્યું ને બધું ક્ષણિક છે, ક્ષણભંગુર છે, આવવાવાળું ને જવાવાળું છે. એટલે આવશે, જશે, ભોગવાશે ને ચાલ્યું જશે. એની અસર કંઈ એના ઉપર નહીં રહી. એ જ સાચો જ્ઞાની. હરિઓમ તત્